મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું। ત્યારે 11/6/2024ના રોજ મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો કે વેરાવળ શહેર, પાટણ શહેર અને ભીડિયા શહેરમાં જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે, ખુલ્લે આમ વેચી રહ્યા છે અને એ લોકો દ્વારા મને ફરિયાદ કરવામાં આવેલી કે જાહેરમાં વિદેશી દારૂ મળી રહ્યો છે અને આ પોલીસની, લોકલ પોલીસની મીઠી નજરની જે વિદેશી દારૂ મળી રહ્યો છે। ત્યારે મેં ગીર સોમનાથ જિલ્લાના એસપીને પત્ર લખેલો અને ટેલિફોનિક વાત કરેલી અને તેમને પત્ર પણ વોટ્સએપ કરેલો કે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે। ત્યારે મને કીધેલું કે હું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવશે। એ સિવાય વિદેશી દારૂ તો જાહેરમાં મળી રહ્યો છે, પણ એ સિવાય પણ આજે ક્રિકેટની મેચો ચાલી રહી છે, જાહેરમાં ક્રિકેટના સટ્ટા ચાલી રહ્યા છે। જે ગેમ છે એ ગેમ ગલીએ શેરીએ જે ગેમ યંત્ર નામની ગેમ છે એ ગેમોની મંજૂરી આપવામાં આવી છે। એ સિવાય પણ જુગારધામ ચાલી રહ્યો છે અને ડ્રગ્સનું પ્રમાણ પણ વેચાણનું વધતું જાય છે। ત્યારે મેં કીધેલું કે તાત્કાલિક ધોરણે આ બંધ કરવામાં આવે, પણ એસપી દ્વારા મને કહેવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવશે, પણ આજે દિવસ 5 થયા છે અને તોય પણ હજી પણ એને એ જ પરિસ્થિતિમાં જાહેરમાં બધું મળી રહ્યું છે। ત્યારે મેં આજ રોજ ગાંધીનગર ગુજરાત રાજ્યના ડીજીપી શ્રીને અને ગુજરાત રાજ્યના ગૃહપ્રધાનને પત્ર લખ્યો છે કે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે છે। એસપીને ફોન કરવા છતાં પણ અને જાણ કરવા છતાં પણ આજે પણ એને એ પરિસ્થિતિ ચાલી રહી છે। એટલે મને એવું લાગી રહ્યું છે કે આ પણ એસપી શ્રીની પણ મીઠી નજર નીચે ચાલી રહ્યું છે, કારણ કે એસપી શ્રીની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ એને મેં ટેલિફોનિક વાત કરેલી અને ટેલિફોનિક તો વાત કરેલી, પણ વોટ્સએપ થ્રુ એ એપ્લિકેશન જે લખેલી છે અરજી એ પણ એમને મોકલી, છતાં પણ એને એ પરિસ્થિતિ આજે ચાલી રહી છે। આના કારણે યુવા ધન નશા તરફ વળી રહ્યું છે અને આના કારણે આખા વર્ષમાં ઘણા યુવાનો પોતાનો જીવ ગુમાવે છે, પોતે ઘણા બધા સુસાઇડ કરે છે અને સુસાઇડ કરવા સિવાય પણ ઘણી વિધવા બહેનો વિધવા બને છે અને પોતપોતાના લોકો પોતાનું પરિવાર વિખાઈ રહ્યું છે અને પરિવાર વિખાવતે આ નશાના રવાડે ચડવા અને જુગારના રવાડે ચડવા અને ડ્રગ્સના રવાડે ચડવાથી આજે લાખો લોકો પોતાના વ્યક્તિ ગુમાવી રહ્યા છે અને લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને લોકો પોતાની વ્યક્તિ ગુમાવી રહ્યા છે। એટલે તાત્કાલિક ધોરણે આ બધું બંધ કરવામાં આવે, તેથી મારી નેવું સોમનાથ વિધાનસભાની પ્રજા શાંતિથી રહી શકે અને ત્યાંના યુવાનો એ નશાના રવાડે ન ચડે, જુગારના રવાડે ન ચડે અને પોતાનું જીવન મહેનત કરીને શાંતિથી જીવી શકે। તેથી તાત્કાલિક ધોરણે મેં ડીજીપીને ગાંધીનગર શ્રીને લેટર લખેલો અને ગૃહપ્રધાનને પણ લેટર લખેલો કે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ બ્રાન્ચની ટીમ અહીં મોકલવામાં આવે અને આને બંધ કરાવવામાં આવે। જો બંધ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માગે અમારે આંદોલન કરવું પડશે, જરૂર પડે તો જનતાને લઈ અને રેડ પાડવી પડશે અને જો જરૂર પડે છે તો રેલી અને આવેદનપત્રો પણ દેવું પડશે। તો એમાં જરાય પીછેહટ નહીં કરીએ।